વિદ્યાર્થી મિત્રો, તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા વિડીયોનું નોટિફિકેશન તમને સતત મળતું રહે. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને વધુને વધુ વિદ્યાર્થીને તમે શેર કરો. આજે આપણે 12મા ધોરણની અંદર 13મા નંબરના પાઠમાં ન્યુક્લિયસ વાળું જે ચેપ્ટર છે એ આપણે સમજીશું. અગાઉના લેક્ચરમાં મેં પરમાણુ વાળું ચેપ્ટર આખું તમને સમજાવ્યું. અત્યારે ન્યુક્લિયસ એટલે શું એનો પરિચય, એક પ્રસ્તાવના ટાઈપ આપણે પહેલા શરૂઆતમાં પ્રશ્ન શીખીશું. તો ન્યુક્લિયસ કોને કહેવાય? તો પરમાણુ હોય એનો જે કેન્દ્રીય ભાગ, આ કેન્દ્રીય ભાગને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસ કહે છે. એટલે કોઈ પણ પરમાણુનું કેન્દ્ર જ્યાં મોટા ભાગનું દળ એની અંદર, તો આ કેન્દ્રીય ભાગને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. પરમાણુનું કેન્દ્ર. પરમાણુનો જેટલો વિસ્તાર એના કરતાં ન્યુક્લિયસનો વિસ્તાર ખૂબ જ નાનો. આમ પરમાણુ વધારે જગ્યા રોકે એની સાપેક્ષમાં ન્યુક્લિયસની જગ્યા કેવી? ઓછી. દાખલા તરીકે ન્યુક્લિયસનું કદ ભાગ્યા પરમાણુનું કદ, તો ન્યુક્લિયસને ગોળા તરીકે વિચાર તો 4/3 પાઈ. ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14 ઘાત એનું કદ, છેદમાં 4/3 પરમાણુ એનું કદ 10⁻10 ઘાત મીટર. તો આ સાદુરૂપ 10⁻12 ઘાત. આ ન્યુક્લિયસનું કદ 10⁻12 ઘાત ગણું કોના કરતા? કે પરમાણુના કદ કરતા. એ કહી શકાય કે ન્યુક્લિયસ ખૂબ જ નાનું હોય. આ રૂમ હોય એને આપણે પરમાણુ તરીકે કલ્પના કરીએ તો રૂમમાં આ ટાંકણી હોય અને ટાંકણીનું આ મથાળાવાળો ભાગ હોય, એટલું કદ ન્યુક્લિયસનું. એટલે પરમાણુનો ઘણો બધો મોટો વિસ્તાર હોય, સાપેક્ષમાં ન્યુક્લિયસનું કદ કેવું? બિલકુલ નાનું, 10⁻12 ઘાત ગણું પરમાણુ કરતા, અથવા 10⁻12 ઘાત કહીએ તો એટલામાં ભાગનું થાય. પરમાણુનું 99.9% દળ એ ફક્ત ન્યુક્લિયસમાં જ છે. ફરીથી, પરમાણુ કેવો હોય છે? પોલો. આગળનો પાઠ યાદ કરો પરમાણુ. પરમાણુનું બધું દળ ક્યાં હોય છે? એના કેન્દ્રમાં. આ કેન્દ્રને શું કહેવાય? ન્યુક્લિયસ. અને આપણે જો કદની કમ્પેરિઝન કરીએ તો ન્યુક્લિયસનું કદ કેટલું? પરમાણુના કદ કરતાં 10⁻12 ઘાત ગણું. અને પરમાણુનું 99.9% જેટલું દળ એ ક્યાં હોય છે? ન્યુક્લિયસમાં. આ રૂમને પરમાણુ વિચારીએ તો ટાંકણીના મથાળા જેટલી જગ્યા એ કોણ થાય? ન્યુક્લિયસ થાય. એટલે પરમાણુનો ઘણો બધો વિસ્તાર કેવું છે? પોલો છે. એક સામાન્ય ન્યુક્લિયસનો આપણે જાણીએ છીએ એ પ્રકારનો કરે છે. હવે આ જે વિજ્ઞાન છે, પરમાણુ, ન્યુક્લિયસ, પ્રોટોન, ઇલેક્ટ્રોન વગેરે, એમાં જે કિલોગ્રામ એકમ છે એ કિલોગ્રામ એકમ કેવો છે? બહુ મોટો છે. વ્યવહારમાં કોઈ વસ્તુનું આપણે દળ માપવું હોય ને તો કિલોગ્રામમાં માપીએ. માનો કે એમ કહો કે આ ટેબલનું દળ માપવું છે તો કિલોગ્રામમાં. તો વ્યવહારમાં તમે શાકભાજી લેવા માટે જાઓ તો ગ્રામ કે કિલોગ્રામમાં માપો. પણ આ એકમ અણુ કે પરમાણુ માટે બહુ મોટો છે. તેથી અણુ, પરમાણુ કોઈ સૂક્ષ્મ વસ્તુ હોય અને એનું દળ માપવા માટેનો એકમ એ એમયુ છે. આ એમયુ ને કહેવાય એટોમિક માસ યુનિટ. આ એમયુ ની વ્યાખ્યા કેવી છે? તો C12 પરમાણુ, અનુત્તેજિત C12 પરમાણુ, આ પરમાણુનું દળ એનો 12મો ભાગ કરીએ એને 1ALU કહેવાય. ટૂંકમાં 1U પણ લખાય. અનુત્તેજિતનો અર્થ કેવો થાય? કે કાર્બન બહારના બધા જ ઇલેક્ટ્રોન ધરાવસ્થામાં હોય ત્યારે આનું જે દળ હોય એનો 12મો ભાગ એને કહેવાય 1U. આનું દળ 1.99
46 26 ગુણ્યા 10⁻26 અપન 12. તમે સાદું રૂપ આપો ને તો 1 યુ દળ બરાબર આવશે 1.6 ગુણ્યા 10⁻, અહીં એક્ઝેક્ટ સાદું રૂપ તમારે વિચારવાનું. તો 1 યુ દળ બરાબર તમારે કદ થશે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ફરીથી અણુ પરમાણુ સૂક્ષ્મ પાર્ટિકલ એના માટે કિલોગ્રામ એકમ બહુ મોટો છે, તેથી ખૂબ નાનો એકમ આવે એમ, જેને એટોમિક માસ યુનિટ કહેવાય. 1 યુની વ્યાખ્યા કેવી? અનુતેજસ્વી પરમાણુનું દળ હોય એનો 12મો ભાગ કરીએ એને 1 યુ કહેવાય. અને એ કેટલું હોય? 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. કિલોગ્રામ દળનો વ્યવહારિક એકમ. અને અણુ પરમાણુ માટે દળનો એકમ કયો અપાય? યુમાં અપાય. યુ એટલે એમયુ કયો અથવા યુ કયો. આ પરમાણુનું દળ માપવા માટેનું સાધન છે માસ સ્પેક્ટ્રોગ્રામ, જે 11માની અંદર તમે પહેલા કે બીજા પાઠની અંદર આ શબ્દ તમારે આવતો હતો. અને એની મદદથી પરમાણુનું દળ કેટલું એ આપણે માપી શકીએ છીએ. આવર્ત કોષ્ટકની અંદર ઘણા બધા તત્વનું દળ હાઇડ્રોજન પરમાણુના દળના ગુણકમાં હોય છે, અને ક્યારેક અપૂર્ણાંકમાં હોય. તો એનો અર્થ એવો થાય કે એના બે સ્વતંત્ર સમસ્થાનિક હોય. આ સમસ્થાનિક એટલે શું? જેને અંગ્રેજીમાં આઇસોટોપ્સ કહેવાય, કે પરમાણુ ક્રમાંક Z સમાન હોય એવા તત્વો, કે Z સમાન હોય અને પરમાણુ દળાંક એ જુદા જુદા હોય. દાખલા તરીકે 92U235, 92U238, તો Z સમાન થયો 92 અને 92. 235 238 એ અસમાન થયો. આવા પરમાણુને આઇસોટોપ્સ કહેવાય, સમસ્થાનિક કહેવાય. એમ આવર્ત કોષ્ટકની અંદર પણ હાઇડ્રોજન પરમાણુનું જે દળ છે એના ગુણકમાં ન હોય. તેનો અર્થ એવો થાય કે એના બે સ્વતંત્ર સમસ્થાનિક ભેગા થઈ અને તત્વો બને. એક ઉદાહરણ ક્લોરીન છે. એના બે સમસ્થાનિક છે, એમાંથી એક સમસ્થાનિકનું દળ 34.98 યુ અને બીજાનું દળ 36.98 યુ. આ બંને સમસ્થાનિકનું આટલું પ્રમાણ છે, આનું પ્રમાણ 75.4% અને આનું પ્રમાણ છે 24.6%. આ બંને સમસ્થાનિક ભેગા થઈ અને આવર્ત કોષ્ટકમાં જે ક્લોરીન તત્વ તમે જોવા મળે છે એનું સ્થાયી તત્વનું દળ મળે. તો એક ક્લોરીન તત્વનું દળ આ રીતે નક્કી કરવાનું: 75.4 ગુણ્યા 34.98, આનું આટલા ટકા પ્રમાણ, વત્તા 24.6 ગુણ્યા 36.98 ભાગ્યા 100. આ રીતે કરીએ ને તો બે સમસ્થાનિક ભેગા થઈ અને જે તત્વ પરમાણુ બનાવે એનું સ્થાયી દળ મળે. કેટલું મળશે? તો 35 આમ એક્ઝેક્ટ 35 પોઈન્ટ આપણે મોટા ભાગે 5 લખતા હોઈએ છીએ. 35.47 યુ મળે છે. જે આપણે કેટલું લખતા હોઈએ છીએ મોટા ભાગે 35.5 યુ. લાવ કોઈ પણ ટૂંકો પ્રશ્ન પૂછાય ને કે આ બે સમસ્થાનિક છે, એનું આટલું પ્રમાણ છે પર્સન્ટેજમાં અને સ્થાયી તત્વ બનાવે છે, એ હંમેશા આવર્ત કોષ્ટકમાં લખાય. અને એ સ્થાયી તત્વનું દળ કેટલું? તો 75.5%, 34.98, 24.6%, 26.98 ભાગ્યા 100. તો આ સ્થાયી તત્વનું આપણને દળ મળી જાય. એટલે આવું કોઈ પણ એમસીક્યુ આવે અથવા દાખલો હોય તો આ રીતે આપણે ગણી અને દળ શોધી કાઢવાનું. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક તમે જાણો છો. હાઇડ્રોજન, પછી બીજો સમસ્થાનિક કયો? ડ્યુટેરિયમ, અને ત્રીજો સમસ્થાનિક કયો? ટ્રિટિયમ. હાઇડ્રોજન અવેલેબલ છે, બાકીના બે સમસ્થાનિક છે ને એ મળતા નથી, સ્વતંત્ર. એને કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. આ ત્રણે ત્રણ સમસ્થાનિકમાં પ્રોટોન હોય છે, ન્યુટ્રોન હોતા નથી.
ત્રણેયના ઝેડ કેવા સમાન, એ કેવા જુદા જુદા, ત્રણ સમસ્થાનિકો આપણે વિચારીએ છીએ. કેટલીક આંકડાકીય માહિતી. સમસ્થાનિક એટલે શું એ તમે જાણો છો કે ઝેડ સમાન એટલે આ ત્રણમાં છે ને પ્રોટોનની સંખ્યા સમાન, પણ પરમાણુ દળાંક જુદું જુદું એટલે એનો અર્થ એવો થાય કે બધાનું દળ કેવું જુદું જુદું છે. આ હાઇડ્રોજન પરમાણુ દળ કેટલું 1.0078 યુ, એનો સમસ્થાનિક ડ્યુટેરોનું દળ 2.0141 યુ અને ટ્રિટિયમ એનું દળ 3.0160 યુ. આ ત્રણે ત્રણ સમસ્થાનિક છે આઇસોટોપ્સ હાઇડ્રોજનના. આ મળે આ કૃત્રિમ રીતે ઉપજાવવામાં આવે છે. પ્રોટોનનું દળ કેટલું તો 1.00727 યુ. એને તમે કિલોગ્રામમાં ફેરવો ને તો 1.67 × 10⁻⁻⁻² કિલોગ્રામ. કેવી રીતે ફેરવાય તો આ યુ છે ને તો તમે હમણાં જ એક સંબંધ મેળવો 1 યુ = 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ. તો આ જે પદ છે ને એને કેટલા વડે ગુણી નાખવાના 1.66 × 10⁻⁻27 વડે ગુણી નાખો તો એટોમિક માસ યુનિટની જગ્યાએ કયો એકમ આવી જશે કિલોગ્રામ. એ રીતે આ ઇલેક્ટ્રોનનું દળ, આ દળ તમે જાણો છો ઘણી બધી વખત ઇલેક્ટ્રોનનું દળ તમે લખો છો. એ જમાનાની અંદર ન્યુક્લિયસમાં શું હોય તો એના માટે પ્રોટોન પ્રોટોન અધિતરકાર, એને કેટલીક નિષ્ફળતાઓ કે આવી વાત શક્ય હતી. અને 1932 ની અંદર ચેડવિક નામના વૈજ્ઞાનિકે એક તટસ્થ કણ ન્યુટ્રોનની ચર્ચા કરી અને પ્રોટોન ન્યુટ્રોન નામનો અધિતરકાર, અને તેથી 1932માં ચેડવિક એ ન્યુટ્રોનની શોધ કરી એમ કહેવાય. અને આ ન્યુટ્રોનનું દળ કેટલું 1.00866 યુ. એ આના કરતાં થોડું જો વધારે છે, જો કિલોગ્રામમાં જો આના કરતાં સેજ આ પદ કેવું છે મોટું છે. એ સામાન્ય પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ કેવા સરખા, એમાં સેજ ન્યુટ્રોન વધુ, જ્યારે ઇલેક્ટ્રોન વજનમાં બિલકુલ કેવા છે હલકા છે. તો આ બધી આંકડાકીય માહિતી છે તો એ પ્રમાણે તમારે કોઈ દાખલા હોય ન આપ્યું હોય તો આપણે ખબર હોવી જોઈએ. આ જે ન્યુક્લિયસ છે એનું જે બંધારણ છે એને સમજવા માટે કેટલાક પદ છે વ્યાખ્યાયિત કરતા પદો. ન્યુક્લિયસ, આ ન્યુક્લિયસમાં રહેલા હાજર ન્યુટ્રોન અને પ્રોટોનની જે કુલ સંખ્યા છે, આ કુલ સંખ્યાને કહેવાય ન્યુક્લિયસ. કોઈ પણ પરમાણુ હોય એનો ન્યુક્લિયસ હોય, એ ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન છે કેટલા ન્યુટ્રોન છે એની ટોટલ સંખ્યાને કહેવાય ન્યુક્લિયોન કેપિટલ A કહેવાય. બીજી સમજ પરમાણુ ક્રમાંક. કોઈ પણ પરમાણુ તટસ્થ હોય તો પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી સરખી હોય તો આ પ્રોટોનની સંખ્યાને અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z કહેવાય. એ પ્રોટોન કેટલા છે એટલા જ ઇલેક્ટ્રોન હોય, એ સંખ્યાને પરમાણુ ક્રમાંક Z તરીકે ઓળખાય. પરમાણુ કોઈ પણ ન્યુક્લિયસ એમાં જે ન્યુટ્રોન અને પ્રોટોન હાજર હોય એનું જે કુલ દળ હોય, આ કુલ દળને પરમાણુ દળાંક તરીકે ઓળખાય. એ પ્રોટોન અને ન્યુટ્રોન એનું ટોટલ દળ, પ્રોટોન અને ન્યુટ્રોન એનું જે કુલ દળ છે એને પરમાણુ દળાંક તરીકે ઓળખાય. ન્યુટ્રોનનો ક્રમાંક, ન્યુક્લિયસ એમ માનો કે પરમાણુ હોય એમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી તો આ જે ન્યુક્લિયોનની સંખ્યા કેપિટલ A છે એ ટોટલ સંખ્યા, અને એમાંથી તમે પ્રોટોનની સંખ્યા કાઢી નાખો એટલે Z કાઢી નાખો તો આને ન્યુટ્રોનનો ક્રમાંક તરીકે ઓળખાય. ન્યુટ્રોનની સંખ્યા, દાખલા તરીકે ઉદાહરણ લો, કોઈ પણ તત્વ હોય ને એને આ રીતે લખાય X નામનું તત્વ, પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક અથવા ન્યુક્લિયોન, અથવા આમ પણ X એ રાસાયણિક તત્વ છે તો Z છે એ છે, એમાંથી તમે Z કાઢી નાખો ને તો ન્યુટ્રોનની સંખ્યા આવે દાખલા તરીકે 92U235. તો આ 92 ને શું કહેવાય Z કહેવાય. પ્રોટોનની સંખ્યા
235 ને શું કહેવાય? એ કહેવાય 235. અને a માંથી તમે z કાઢી નાખો 235 માંથી 92 કાઢી નાખો 143. આ થાય ન્યુટ્રોનની સંખ્યા થાય. અને લાસ્ટ સમજ ન્યુક્લિયર. ન્યુક્લિયસનો જે પ્રકાર છે એ પ્રકારની ન્યુક્લાઇડ તરીકે ઓળખાય. કોઈ પણ પ્રકાર હોય એક તત્વ એને લખવાની આ પ્રકારની પદ્ધતિ હોય ન્યુક્લિયસનો પ્રકાર એને ન્યુક્લાઇડ તરીકે ઓળખાય છે. કેટલીક વ્યાખ્યાઓ છે. આઇસોટોપ્સ એ સમસ્થાનિક. તો જે તત્વમાં પરમાણુ ક્રમાંક Z સમાન અને A અસમાન, આને આઇસોટોપ્સ તરીકે ઓળખાય. દાખલા તરીકે કાર્બન, એના 3 આઇસોટોપ્સ C12 13 અને 14. એટલે આ પરમાણુ ક્રમાંક Z કેવો થયો? સમાન થયો. અને પરમાણુ તળાંક A કેવો થયો? અલગ અલગ. તો આ 3 સમસ્થાનિક છે. એ રીતે હાઇડ્રોજનના 3 સમસ્થાનિક આપણે હમણાં સમજ્યા. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. એ રીતે યુરેનિયમના સમસ્થાનિક 92U235, 92U238 એ યુરેનિયમના સમસ્થાનિક છે. આ 92U235 નો ઉપયોગ ન્યુક્લિયર બળતણ તરીકે થાય. અને આ C14 છે ને એ અશ્મિની ઉંમર જાણવા માટે એનો ઉપયોગ થાય છે. મેટ્રો ડેટિંગ પદ્ધતિ તરીકે ઓળખાય. અહીંયા આઇસોબાર Z અસમાન અને A સમાન. તો આને આઇસોબાર તરીકે ઓળખાય. એ બંનેમાંથી એક કેવું થયું? અસમાન થયું. અને દાખલા તરીકે ઉદાહરણ લો 82Pb214 અને 83Pb214. તમે જોઈ શકો છો કે આ બંનેનો A કેવો થયો? સમાન થયો. અને Z અસમાન થયો. તો આને આઇસોબાર કહેવાય. આઇસોટોપ આ બંને સમાન, Z અને A બંને સમાન, બંને અસમાન, પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન. તો આને શું કહેવાય? આઇસોટોન તરીકે ઓળખાય. આઇસોટોનનું આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ કે AgHg198, AgHg198 અને બીજું 79 એ અને એનો પરમાણુ દળાંક નો કેટલો હોય? તો 157. તમે જોઈ શકો છો કે બંનેમાં શું થયું? Z અસમાન, A અસમાન. પણ આની બાદબાકી કરો ને 198 માંથી 80 બાદ કરો અને 197 માંથી 79 બાદ કરો તો ન્યુટ્રોનની સંખ્યા કેવી થાય? સમાન થાય. બંને અસમાન પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન. એને શું કહેવાય? આઇસોટોન કહેવાય. આઇસોટોન Z, A અને ન્યુટ્રોનની સંખ્યા બધું જ સમાન હોય. ખાલી રેડિયો એક્ટિવ ગુણધર્મ જુદા જુદા હોય. અને આને કહેવાય આઇસોમર તરીકે ઓળખાય. એક્ઝામ્પલ તરીકે 35BrS. આ 35BrS એ સામાન્ય પોઝિશન પર હોય અને મેટાસ્ટેબલ સ્ટેટિક શબ્દ આવે છે. તો એમાં રેડિયેશન એટલે રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ એ બંનેમાં કેવું? જુદું જુદું છે. Z સમાન છે, A સમાન છે, પણ રેડિયો એક્ટિવ પ્રોપર્ટી અલગ અલગ હોય. તો આને શું કહેવાય? આઇસોમર તરીકે ઓળખાય. હંમેશા પરીક્ષામાં ક્રમ જ યાદ રાખવાનો: ટોપ્સ, બાર, ટોન, મર. અને આઇસોટોપ્સનું ઉદાહરણ હંમેશા આપણને આવડે છે કે આ ઉદાહરણ કેટલાય સમયથી આપણે તૈયાર કરતા આવ્યા હોય. એ યુરેનિયમ હોય, હાઇડ્રોજન હોય કે કાર્બન હોય. તરત ખબર પડી જાય કે Z સમાન, A અસમાન. આના પરથી ક્રોસ. અહીંયા બંને અસમાન, ન્યુટ્રોનની સંખ્યા સમાન. અહીંયા બધું સમાન પણ રેડિયો એક્ટિવ ગુણધર્મ જુદા જુદા. એટલે આઇસોટોપ્સ, આઇસોબાર, ટોન, મર. આ રીતે તમારે ક્રમમાં યાદ રાખવાનું. એટલે ક્યાંય પણ કોઈ ટૂંકો પ્રશ્ન પૂછે તો તમને આના પરથી બાકીની બધી બાબત પણ એક સારી રીતે તમને ખ્યાલ આવશે.